એ ભાભી ને છે ને બાકી જાણા બાકી જાણા કે બહુ હમણાં કે બહાર જાઓ છો કે તમે જગદીશભાઈ ને ભાભી એમ ખીજાણા કે ઘરનું કઈ કામ નથી કરતા લે કે કાબા એક સેકન્ડ હે ગાઈસ તો ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં છો મજામાં જ રહેવાનું છે શરૂઆતમાં મારી જે સવાર થતી હતી ને એ મેં તમને બતાવ્યું છે ઇન્ટ્રો ન આપ્યો પહેલાં તો એ બતાવ્યું તમને મોર્નિંગ થઈ જશે મસ્ત મજાનું આજ તો વહેલા તૈયાર થઈ જશે 6 વાગ્યાને જાગી ગયો હતો એટલે મેં વહેલા ફ્રી થઈ જાવ ને થોડોક બ્લોગ વધારે દિવસમાં બનાવી શકો રાતમાં બહુ બનાવો છે ને એના માટે અને આ છે ને અત્યારમાં મેં પાણી પાઈ દીધું છે અહીંયા કેમ કે આ વાંસ છે અને આ શું છે મને નથી ખબર આ બહુ જલ્દી મોટું થાય અને લીલોતરી લાગે ને મજા આવે થોડુંક ત્યારમાં જવું છે દુકાને કેમ કે આજે નાસ્તામાં મારો વારો છે 20 રૂપિયાનો ભાગ લઈ જવાનો હોય બપોરે જમવા માટે તો આજ મારો વારો છે તો હું લેતા હું ભાગ લઈને છું આમાં જો આ 2 ચોકડી લાવ્યો છે અને 2 પોગી નકા બધા બાદ કરે અમારે ત્યાં લાવો મને આપો આ મમરી રખો થોડોક આવે ને તો ખાધા કરે અમારા સંપાબેન છે ને કુકર ઘસે છે ઘસ કુકર છે ને ઘસા હોય તો કેજો બા ઘસી જાય તો કરી કેવું ઘસે દાદા એનું ટિફિન રેડી કરી નાખ્યું છે મેં કીધું હું મારું ટિફિન રેડી કરું છું ભાભી કપડાં ધોવા છે અત્યારમાં કપડાં જ ધોતા હોય એ ભાભીને છે ને બાકી જાણા અત્યારમાં બાકી જાણા કે બહુ હમણાં કે બહાર જાઓ છો કે તમે જગદીશભાઈ ને ભાભી એમ ખીજાણા કે ઘરનું કઈ કામ નથી કરતા લે કે કાબા ખીજાણા ને ભાભી ખીજાઈ ગયા બા તો આજ ભાભી ને હા વેલ છે ને વેલ હું જોઈજો હમણાં લાસ્ટમાં હું જાઉં ને ઓફિસે જાઉં એટલે આમ એક કામ તોડીશ ને એટલે ડાયરેક્ટ રાત પડી જાય તમે જોજો મેજિક કરીશ ક્યાં જાદુ કરીશ આમ તોડીશ ને એટલે છે ને રાત પડી જાય એક ટોપલી આમાં નાખવાની છે આમાં જો અમે છે ને કેરીને એવું સલાડને નાખી દીધું છે આમાં નાખવું પડશે પાછું મારે જમાડવું પડશે આ તો બહુ વધી ગયું હા રેડી થઈ ગયું કીટ આખું કરાવી દો હું હાલીશ ને એટલે અવાજ આવશે ટક 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 શું છે ખબર આમાં રાધાનો હાર છે એ ભાભી લઈ જવાના છે કા રાધાનો હાર અહીંયા છે લેતા જવાના જતારમાં તેમાં માંડવાની તૈયારી થઈ ગઈ છે ભાઈ જો માંડવા નખાઈ જશે અહીંયા ગેટ હતો તો છે ને અહીંયા એક્સપાયર થઈ ગયા એક ભાઈ એટલે એના માટે ગેટ કાઢી નાખ્યો એવું છે કાલમાં એક્સપાયર થઈ જશે તો ગેટ કાઢી નાખ્યું નામ છે હવે તમને બાકીનું છે ને પછી દિવસમાં જ દેખાડીશ કેવું સંઘાર્યું છે ખેતરમાં બા છે ને ફાકી પીવે છે એનાથી છે ને પેટ સાફ થઈ જાય એની ફાકી પીવે જો ખાઈ જાય કડવી પાણી તો પીવો જો એનું મોઢું આવું છે તો ભાભી કપડા ધોવે આ મમ્મી ધોવે મમ્મી છે ને મને પૈસા આપી દીધા લઈને વેજો ભાગ લેવા પાછા ન હોય પગા એ રિક્ષા ભાડામાં દેવાના હોય પાછા થોડા દેવાના હોય દાદા છે ને રાશિ જોવે છે એમાં બા ને રાશિ આવે છે ઓલો શું કહેવાય ને કૃષ્ણ ન કહેવાય એના ખારું કહેવાય એને કેકડા હા એ આવ્યો છે કા આમાં કા ખારી ભાષા બોલે એમાં શું ભાષા બોલે એ હમણાં જોઈશ ને તો ખબર પડી જાય આ ભાઈ જ્યોતિષી છે તો બતાવો જો હનુમાનજી કી કપૂર જો આવું કાંક આવે છે ભાઈ હું આવ્યો તાર રાશિ જ પૂરી થઈ ગઈ મારી છે ને સિંહ રાશિ છે મહ ઉપરથી નામ આવે ને મહેશ સિંહ ઉપરથી રાશિ છે તમારી કઈ રાશિ છે જરા કોમેન્ટમાં કહેજો એટલે ટીવી ચાલુ મૂકીને બહાર હોઈ જાય દુકાને હજી આવ્યા છે જો હા અહીંયા આમનામ ચાલુ હતા બા જોવા મળ્યા વાળો આવે છે જો ગીત વાગે છે અને બા છે ને કચરો નાખવા તૈયાર થઈ ગયા છે જો આમાં છે ને કચરો છે આટલો બધો છે ને એઠવાડો નાખી દીધો આમાં ન નખાય બહાર ગાવડા નાખી દેવાય કચરા વાળો આવે છે હમણાં કચરો નાખશે બતાવો કોતરા કરી જાય ગાવડા કે મેરવી તો એવું છે કચરા વાળો આવી જશે બા કચરો નાખે જો કેવી રીતે નાખે ઓલા પણ તે મમ્મી નાખે છે
આ બા નાખ્યો આ મમ્મી નાખે બા હતા લગી નિરાતે કામ કરતા હતા મને ઉતાવળ કરે છે રેડી થઈ ગયા બા હવે જોજો હે 7:30 થઈ ગયા ઘોડા વિજાતા મારે તમારો રિક્ષામાં વિજેશ મારી રીતના એને ભલે મેકીને વિજાતા તમારા 25 રૂપિયા ખર્ચ 20 રૂપિયા થાય કેમ હું આપી દે બા જો મિત્રો આ ફૂલ છે આ ઉડવા ફૂલ છે અને એક તોડીશ ને એટલે હું હાંજ પડી જાય ડાયરેક્ટ જોજો એ આ તો મિત્રો રાત પડી ગઈ ને આમ છે ત્યારે ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને રાત પડી ગઈ ને ખબર જ હોય ને પરસેવો આજ તો ઠેઠ મંત્રેસથી હાલીને આવ્યો એટલે પરસેવો વળી ગયો મને બહુ એટલે બહુ તો અત્યારે ઘરે પહોંચી ગયા છે ને હવે છે ને ડાયરેક્ટ જમવાનું છે કે બધા છે ને મારી વાટે બેઠા હોય કે હું આવું પછી બધા જમવા બેઠીએ તો અત્યારે છે ને જમી લઈએ પછી આપણે વ્લોગ અત્યારે છે ને આપણે જમી લઈએ તો અને બાકી તો છે ને રાત પડી ગઈ છે જો પડી ગઈ ને રાત આમ છે તારે અને આ ગેટ લાગી ગયું જો ગેટ લાગી ગયો છે દરવાજા બાજુથી લેતો મસ્ત આવે હાલો ભાઈ દરવાજા બાજુ જો દાદા ક્યાં બસ જો તો મજા આવી જાય અને છે ને ટીવી ચાલુ છે આ ફોન ન હોય તો ટીવી ન હોય તો ફોન બે માંથી એક તો કાંક હોય જ તે કાં નવરા હોય તો કાક તો જોવું નહીં મારો ફોન દાદા જોવે હું ટીવી જોઉં તો ભાભી છે ને પિક્ચર જોવે છે કાંક આવે છે કાંઈ ખબર પડે પિક્ચરમાં છે તો વાંધો નહીં નકર મેં કીધું પિક્ચરમાં કાંઈ ખબર પડે નહીં ને જોતા છે થાકી ગયો હાવ વાંચતા હાવ એટલે ટકો મારો પલ્લી ગયો આખો આ ટકામાં વાળ ઘણા ઉગી ગયા કાં તો મિત્રો આમ સેજ પકડાવા મળ્યા છે ઘણા ઉગી ગયા ભાભી કે ટકામાં વાળ ઉગી ગયા ઘણા હવે તમારો ટકો થઈ જાય ને તો હું તમને ટકા કહીશ તમે તો સાઈન કરાયો એટલે અમે ટકો કેવી જ ને તમને સાઈ નહીં ગરમી થાય તો કરાવવો પડે મિત્રો હું આમાં જોઉં છું મિત્રો જમવામાં છે ગુવારનું શાક મમ્મીનું ફેવરેટ પછી આ છે ગાંઠિયાનું મતલબ કે કાજુનું શાક અને આ છે કાચી કેરી એ તે ખાવા આપણે સલાડ માટે અને હાથ બગડી જાય અને આ છે ને વઘારિયા ભાત બનાવેલા છે ભાભીએ એકલી સાસ શું છે આ ભાઈને હે સાસ દે એને આ લગાડવી જો અહીંયા જો માથામાં એ તો પાડી દીધું અત્યારે છે ને જમી લેવી બધા મિત્રો જમી લીધું ને ટોપી છે ને મેં ટીંગા દીધી હા ચાર્જિંગમાં મૂકી દે જો બસ તારે કામ કરા ભાભીનો ફોન મેં કીધું ચાર્જિંગમાં છે ને મિત્રો આ ટોપી મેં ટીંગાળી દીધી અહીંયા કેમ કે મિત્રો મારે છે ને વાળ ઘડિયામાં હાથમાં રાખીને કાં રખડાવ્યું અત્યારે ગરમી થાય ને તો હું કાઢી રાખું મેં પછી મેકી દઈશ ને તો કાંક ખોવાઈ જાય કાંક કોક પહેરી નહીં જાય તમારે આમ ટકો કરીને જવું આમને ટકો દેખાડીને જવું પડશે ઓફિસે એટલે તો છે ને આ ટીંગાળી દીધી અહીંયા મેં કીધું આ એક રેડી છે કામ આ રહે ને એટલે કાંઈ હાચાવણાને ઓલું તો નહીં કે આમ રહી ગઈ ને આમ રહી ગઈ એટલે ભાભીનો ફોન છે ને આપણે પેલા ચાર્જરમાં મૂકી દેવી નકામાં પછી ભૂલાઈ જાય ને તો ખીજાશે ચાર પાડી દીધી માનો ચાર્જર થવા મળશે રેડી થઈ ગયું આમ કરવાનું કામ બધું તો ભાભી ધોવે છે વાસણ અને બાવણું થઈ ગયું બંધ એની મેળે જો પવનના કારણે ઓટોમેટિક બંધ થઈ ગયો અને ભાભી છે ને વાસણ ધોવે છે જો કોઈ મદદ નથી કરાવતું આ ભાઈ બેઠા અને હું આ બેઠો જાજા નથી વાસણ મને વાસણ ઉટકવા વધારે ગમે ઠેક હાલો ભાઈ બધા વાસણ દઈ દેવાના બરાબર વાહ વાહ મને કે ફોન લેતા જોયું આપણને ઓર્ડર ચીંધે છે બોલો લો આવું છે મિત્રો ફોન લેતા તો મારું ધ્યાન ન મને કેમેરામાં નજર નહોતી એના સામે નજર હતી નકર તો શૂટ કરે તો દેખાત મને કે ફોન લેતા વાહ હા બહુ કરી હો ભાઈ મિત્રો આપણે કામ કરવાનું હાલે ભાઈ હાલો ફોન બસ તમારો હા ભાભીને છે ને હવે તમારે બેન આવે ને તો એને તે વાસણ તમારા બેને થપીને ધોવાના બરાબર અમારી બેન હપે ન ધોવાના હોય ને હા તો એને બેન આવશે તો એ બેન નકરા વાસણ જ ધોવડાવે ને અભરાય કાઢીને દરરોજ તો નહીં અમે નહીં ધોઈ દરરોજ એમ જ કેવું છે ધોઈ નાખો દરરોજ અભરાય કટાવે જો મમ્મી આવી ગયા છે ભાઈ વાસણ ધોઈને ફોન ખાવા આવી ગયા છે હમણાં ફોન પડે જ ને હા ફોન લગાડે તો અડાડે પાછો નવા ફોન લેવો પડે તો એમ કે મમ્મી આ નથી હાલતો નવો લઈ દો હાથમાંથી પડી જાય કાં ભાભી હા એમાં બરાબર આમ વિડીયો શરૂ કરવા ગયો ત્યારે ઠો અડી ગયો તો ગયો
તમે ક્યાં જ કરી લીધો નકર તો આ તો ફોન તો પૂરું થઈ જાય ક્યાં હા તારે એમ જ કાંક તો કાંક કરવું પડે ને હે તો નવો ફોન આવે નકર થોડા આવે હે તો પછી એમ જ હોય હા નવા ફોન લેવાના ન હોય હમ. પણ આમને એની મેળે થઈ જાય કે આપણે સાઈન થોડા કરવી ફોન કોને ન વાલો હોય ગયો તો મમ્મી જાય છે હુવા હા હજે તો હું છે અત્યારે નહીં પણ હું છે હવે ડાયરેક્ટ 10-11 વાગે કેમ કે સિરિયલ જોવાની હોય ને એના માટે હા અને મને છે ને ઝઘડવા આવી જાય સવારમાં હા હું જગાડવા 6 વાગે આવશું પાછો જાગીને વી આવશે 6 વાગે છે મને ફોન કરી દે ને તો હું જાગી જાઉં મારે ફોન નથી તને ખબર તો છે પપ્પા ફોન લઈ જાય ને એટલે નકર તો એ ફોન કરી દેતા હું જાગી ગયો હવે 6 વાગે ઝઘડે 6 વાગે જાગી જાઉં મિત્રો હું બોલવા હમણાંથી મને ઊંઘ જ ના આવતી 6 વાગે ને તો જગ્યા જ જાય છે અને અહીંયા છે ને ચાંદા મામા દેખાતા હતા કાક હા જો ચાંદા મામા દેખાતા અને બેઠા છીએ ખુરશીમાં દાદા તો ઉપર વહી જાય હાવ અગાસીમાં અને આ બધા ફોનમાં જ પડ્યા છે જો ધ્યાન છે કોઈનું આવું થાય જો મિત્રો મોટું મુંબઈની ફ્લાઇટ જાય છે જો મોટું બધું એ છે ને મુંબઈની ફ્લાઇટ છે મુંબઈ જાય અત્યારે એક નીકળે મોટું બધું બાકી આખો દિવસ છે ને નાના બલુમડા ચાલતા હોય આંખ્યું કેવી તમકે મિત્રો મીંદડીની જો હમણાં કાંઈ નહીં તો જો હવે કાંઈ નહીં હવે જો કેવી આંખ્યું તમકે બાકી તો આજનો વ્લોગ તમને બહુ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા અને મળવી પાછા નવા વ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાય બાય